નમસ્કાર. આપણી ચેનલ નિયરલી ઝીરો ફિઝિક્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 કન્ટિન્યુ ચાલી રહ્યું છે. આજે આપણે એની અંદર જે સતત વિદ્યુતબળનું વિતરણ છે એ થિયરી વિશે આપણે વાત કરવાના છે. મેં અહીંયા આગળ પહેલેથી જ એ થિયરી લખી દીધી છે. આપણે એને સમજીશું ફટાફટ. બરાબર? ચાલો. સતત વિદ્યુતબળનું વિતરણ એની અંદર 3 આવે છે. રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. આ બધા વિશેનો આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. પહેલા તો રેખીય એ આપણને ખબર હોવું જોઈએ, પૃષ્ઠ પણ ખબર હોવું જોઈએ અને કદ પણ. બરાબર છે? ચાલો પહેલા એની વ્યાખ્યા જોઈએ આપણે. કોઈ પણ રેખા પર સતત પથરાયેલા વિદ્યુતભારને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. શેના ઉપર પથરાયેલા હોય તો રેખા ઉપર. આની અંદર કેવું હશે તો પૃષ્ઠ પર હશે. આની અંદર કેવું હશે તો કદમાં. એટલે કદમાં સતત પથરાયેલા વિદ્યુતભારનું જે વિતરણ છે એને શું કહેવામાં આવે તો કદ વિતરણ કહેવામાં આવે. આ પહેલો મુદ્દો છે. બરાબર? ચાલો પછી રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા એના વિશે આપણે વાત કરવાની છે. તો એકમ લંબાઈ દીઠ એટલે લંબાઈ ક્યાં આવે છેદમાં આવે અને વિદ્યુતભાર ક્યાં આવે ઉપર. તો એને કહેવામાં આવે રેખીય વિદ્યુતભાર ઘનતા અથવા તો રેખીય ઘનતા એને કહેવામાં આવે છે, જેને લેમ્બડા વડે દર્શાવવામાં આવે. બરાબર? આની અંદર બેવું જ છે. આમાં કેવું હતું કે રેખા હતી એટલે એક સિમિલર આ રીતનું કંઈક હતું. બરાબર? પૃષ્ઠ એટલે કે કંઈક આ પ્રકારનું હશે એની અંદર. બરાબર? એટલે એમાં તો લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ આવે છે. એટલે એનું મિનિંગ કે એમાં ક્ષેત્રફળ આવશે. આમાં ફક્ત લંબાઈ છે. આની અંદર શું આવશે તો આની અંદર લંબાઈ બી આવશે, પહોળાઈ પણ આવશે અને ઊંચાઈ પણ આવશે. ત્રણ વસ્તુ આવશે. એટલે આની અંદર આપણે શું લઈશું કદ લઈશું. એ તો થિયરી છે, ખબર જ પડી જાય છે આપણને. બરાબર? ચાલો એકમ આમાં શું આવશે ક્ષેત્રફળ દીઠ. ઉપર શું આવે વિદ્યુતભાર તો કોમન જ રહેશે. તો એને શું કહેવામાં આવે પૃષ્ઠ ઘનતા કહેવામાં આવે. ચલો આની અંદર એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ ઘનતા કહે છે. જેને શેના વડે દર્શાવવામાં આવે છે તો રો વડે દર્શાવવામાં આવે છે અને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. બરાબર? ઓકે. હવે આપણે થોડું ધારી લઈએ કે એક સુરેખ તાર છે કે ડેલ્ટા એલ લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ એમાં આપણે વિચારીએ. એક સુરેખ તાર છે એના ઉપર ડેલ્ટા એલ લંબાઈનો એક ખંડ આપણે વિચારીએ છીએ. તેના ઉપર વિદ્યુતભાર બી મેં ધારી લઉં છું કેટલો છે તો ડેલ્ટા ક્યુ જેટલો છે. તો મને રેખીય વિદ્યુતભાર કરતા લેમ્બડા કેટલું મળશે તો એકમ લંબાઈ દીઠ લંબાઈ કેટલી છે તો ડેલ્ટા એલ જેટલી છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને શું કહેવામાં આવે રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવે છે. ડેફિનેશન એ પ્રમાણની છે ને કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવે છે. તો લંબાઈ ક્યાં આવશે છેદમાં આવશે અને અંશમાં શું આવશે તો વિદ્યુતભાર. આ રીતે છે એકદમ ઈઝી. પછી એનો એકમ શું છે વિદ્યુતભાર છે એટલે કુલમ, આ લંબાઈ છે એટલે એનો એકમ શું આવશે મીટર. આ કુલમ એટલે એને લખવું હોય તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, છેદમાં શું આવે મીટર. આના ઉપરથી પારિમાણિક સૂત્ર પણ બની જશે આપણું. એમ્પિયર ઉપર છે એટલે 1 ઘાત, સેકન્ડ ઉપર છે એટલે 1 ઘાત, મીટર ક્યાં છે નીચે એટલે -1, કિલોગ્રામ તો છે નથી એટલે શું થશે 0. ઓકે, આ ક્લિયર થાય છે. રેખીય વિદ્યુતભાર ઘનતા આ રીતે છે. એના જેવા જ શબ્દ આમાં યુઝ કરવાના છે. આમાં જે આપણે ધાર્યું છે આમાં આપણે શું ધારવું પડશે સપાટી ધારવી પડે. આની અંદર ફક્ત લંબાઈ છે, આની અંદર લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ છે એટલે એક સુવાહક સપાટી ધારીએ. એના ઉપરનો ક્ષેત્રફળનો ખંડ આપણે શું ધારી લઈએ તો ડેલ્ટા એસ ધારી લઈએ. એના ઉપર વિદ્યુતભાર કેટલો છે તો ડેલ્ટા ક્યુ હોય. તો શું લખાશે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને શું કહેવામાં આવે છે તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહેવામાં આવે છે. એના એકમમાં આમાં કુલમ પર મીટર આવે, આમાં શું આવે કુલમ પર. અહીંયા ક્ષેત્રફળ છે એટલે શું આવે નીચે મીટર સ્ક્વેર. એ પ્રમાણે પછી પારિમાણિક સૂત્ર આપણે બનાવી દેવાનું છે. થાય ક્લિયર? આ બાજુ ત્રણ વસ્તુ આવે છે. કદની વાત કરવાની છે એટલે ડેલ્ટા વી જેટલું કદ હોય એમાં કદખંડમાં ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર હોય તો એકમ કદ દીઠ વિદ્યુતભારને શું કહેવામાં આવે તો કદ વિદ્યુતભાર ઘનતા રો કહેવામાં આવે છે. બરાબર? એનો એક એસઆઈ એકમ શું છે તો કુલમ પર મીટર ક્યુબ છે. આ રીતનું છે. બરાબર? એના ઉપરથી પારિમાણિક સૂત્ર આપણે બનાવી દેવાનું છે. બરાબર? આ ત્રણ પારિમાણિક સૂત્ર આપણા માટે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. આમ તો થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે કે સતત વિદ્યુતભારનું વિતરણ સમજાવવો એમ કે આપણે ત્રણ વસ્તુ સમજાવવી પડશે. પણ પર્ટિક્યુલર એક વસ્તુ પૂછેલી હોય તો આપણે એક જ વસ્તુ લખવાની છે. પણ એક મોડે કરશો એટલે તમને બીજી બે પણ આવડી જશે.
બરાબર. ફરીથી એકવાર રિવિઝનમાં લઈએ. પહેલા આપણે રેખીય વિતરણ કોને કહેવાય છે એના વિશે વાત કરવાની. કોઈ પણ રેખા પર સતત પથરાયેલા વિદ્યુતભારને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહેવામાં આવે. આમાં પૃષ્ઠ આવે, પેલાની અંદર શું આવે છે તો કદ આવે છે. પછી ડેફિનેશન લખવાની રેખીય વિદ્યુતભાર ઘનતાની, એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, આમાં એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, આની અંદર એકમ કટ દીઠ વિદ્યુતભાર. આને લેમ્બડા વડે દર્શાવવામાં આવે, અને સિગ્મા વડે દર્શાવવામાં આવે, અને રો વડે દર્શાવવામાં આવે છે. થાય છે ક્લિયર? ઓકે. આમાં એક તાર લેવાનો છે, તેમાં ડેલ્ટા એલ લંબાઈ લેવાની છે અને ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર છે એના ઉપર. તેના પ્રમાણે એની કેલ્ક્યુલેશન કરવાની છે. પારિમાણિક સૂત્ર લખવાનું છે અને એકમ લખવાનું છે. સેમ ટુ સેમ આમાં બી આમાં સપાટી લેવાની છે, આમાં કોઈ કદ લેવાનું છે આપણે. બરાબર. આ રીતની થિયરી છે. એટલે એક થિયરી આપણે મોડે કરવાની છે, એટલે તમને બાકીની બે તો તમને એના જેવી જ છે એટલે આવડી જ જશે. બરાબર. ચાલો આગળ વધીએ. જે 2 માર્કમાં બોર્ડની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે રેખા પરના વિદ્યુતભારના સતત વિતરણના લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો, એવું કીધું છે. બરાબર. એટલે રેખા બી પૂછી શકે તમને, પૃષ્ઠ પણ પૂછી શકે અને કદ પણ પૂછી શકે. બરાબર. હું 3 થિયરી તમને કરાવું છું અને સરખી જ છે. એક સમજશો એટલે બીજી તમને આવડી જ જશે. બરાબર. ચાલો રેખાની વાત અહીંયા આગળ લખેલી છે, પૃષ્ઠની અહીંયા છે, ત્યાં આગળ કદની છે. ચાલો રેખાની વાત કરીએ તો ધારો કે રેખાને ડેલ્ટા એલ જેટલા સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં શું કરીએ છીએ એને વિભાજિત કરેલો કલ્પો. ધારી લીધું છે મેં. શું ધાર્યું છે તો રેખા છે, તો આ એક રેખા છે. એના ઉપર ડેલ્ટા એલ લંબાઈના નાના નાના સૂક્ષ્મ ખંડમાં એને આપણે વિભાજિત કરવાનો છે. એમાંનો એક ખંડમાં અહીંયા આગળ દર્શાવ્યો છે. બરાબર છે. ઓકે. તેના પરનો કોઈ એક ખંડનો સ્થાન સદિશ કેટલો છે તો r છે. એટલે ઉગમ બિંદુ મારે o લેવું પડે, ત્યાંથી એનો સ્થાન સદિશ કેટલો છે તો r છે. હાઈ ક્લિયર? એટલે આકૃતિ બી આટલી આપણી દોરાઈ જશે અહીંયા સુધી. ઓકે. આમાં જોઈએ સેમ ટુ સેમ. ધારો કે રેખાને હતું તો આમાં શું, ધારો કે પૃષ્ઠને ડેલ્ટા એસ જેટલા, એટલે કે અહીંયા તો આપણે લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ લેવી પડશે આ રીતે. એમાંનો એક ભાગ મેં કન્સિડર કર્યો છે આ ડેલ્ટા એસ ખંડ નિશ્ચિત કર્યો છે મેં. બરાબર. ત્યાંથી અહીંયા સુધી ઉગમ બિંદુ o સુધીનો એ જે સ્થાન સદિશ છે એ કેટલો છે તો r છે. આ જે છે ને એ જ આપણે કન્સિડર કરવાનું છે અહીંયા આગળ પણ. સેમ ટુ સેમ પેલામાં શું લેવાનું છે તો કદ લેવાનું છે. કદ આપણે કન્સિડર કરવાનું છે આ રીતે. બરાબર. ઓકે. આગળ વધીએ. વિદ્યુતભાર વિતરણની અંદર કે બહાર કોઈ પણ એક બિંદુ પી લો. એટલે આની બહાર આપણે કોઈ પણ એક બિંદુ આપણે શું લઈ લેવાનું, પી લઈ લેવાનું છે. તો બધામાં સેમ ટુ સેમ વાક્ય રહેશે. પી આપણે કન્સિડર બધામાં જ કરેલો છે. બરાબર. આ ખંડ અને આટલી વસ્તુ આ ડિસ્ક્રિપ્શન આપે છે. બરાબર. પછી અહીંયાથી અહીંયા સુધીનું પી બિંદુ આપણે લીધું છે ને એનું ડિસ્ક્રિપ્શન આપશે આ વાક્ય. ઓકે. રેખા પર રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી આપણને ખબર છે, આગળની થિયરી આપણે જોઈ છે કે રેખા પર કેટલી હોય રેખીય વિદ્યુતભાર ઘનતા તો લેમ્બડા હોય. તો તેના પરનો વિદ્યુતભાર કેટલો હોય તો વિદ્યુતભાર જો કન્સિડર કરવો હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવે તો q/l આવે. મને વિદ્યુતભાર જોઈતો હોય તો q ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ l થાય. એ વિદ્યુતભાર આ રીતે લખાશે. તો પહેલા લખાશે શું લેમ્બડા, પછી તમે કેટલા ખંડમાં એને વિભાજિત કરો છો ડેલ્ટા એલ, તો પછી એની બાજુમાં શું લખવાનું છે આપણે ડેલ્ટા એલ લખવાનું છે. વિદ્યુતભાર કેટલો થાય તો લેમ્બડા ઇન્ટુ એલ, એટલે લેમ્બડા અને એલ એટલે આપણા કેસ માટે કેવો છે તો ડેલ્ટા એલ છે એટલે આપણે ડેલ્ટા એલ લઈશું અહીંયા આગળ. થાય ક્લિયર? અહીંયા બી પૃષ્ઠ પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે સિગ્મા છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો q/s અથવા a લેતો પણ ચાલે. એટલે q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ s આવું થાય. હવે s ની જગ્યાએ આપણી પાસે શું છે ડેલ્ટા s છે એટલે આપણે શું મૂકીશું ડેલ્ટા s મૂકીશું. બરાબર. કદની અંદર બી સેમ ટુ સેમ કોન્સેપ્ટ છે. rho is equal to q/v, मतलब q is equal to rho into v. બસ આ રીતે એને કન્સિડર કરવાનું છે. ઓકે. ચાલો આગળ વધીએ. ડેલ્ટા એલ ખંડથી p સુધીનો જે અંતર છે એને r ડેશ કીધું છે અને સ્થાન સદિશ આપણે શું લઈ લઈશું r ડેશ સદિશ આ રીતના લઈ લઈશું. બધાના કેસમાં એ લખી દેવાનું છે આપણે એ વાક્ય. બરાબર. અને એના એકમ સદિશ આપણે શું કન્સિડર કરીશું એકમ સદિશ આપણે r ડેશ કેપ કન્સિડર કરીશું. આમાં બી r ડેશ કેપ અને આનામાં બી r ડેશ કેપ કન્સિડર કરીશું આપણે. બરાબર. પછી ઉગમ બિંદુથી p ને એ જોડતો સ્થાન સદિશ આપણે કેપિટલ r લઈ લેવાનો છે. ઉગમ બિંદુ o થી p ને જોડતો કેપિટલ r સ્થાન સદિશ જે છે એને પણ આપણે કન્સિડર કરી લઈશું. ક્લિયર? આ રીતનું છે. આગળ હવે આજે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે.
અહીંયા જે વાત કરવાની છે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે ને, જો ક્વેશ્ચન એવું કહે છે આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે તો આપણે એ પ્રમાણે કન્સિડર કરીશું એને. તો વિદ્યુતભાર જે છે એના દ્વારા કઈક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે અને P પાસે આપણે ફાઇન્ડ કરવાનું છે એટલે લેમ્બડા ડેલ્ટા L વિદ્યુતભારને લીધે P પાસે વિદ્યુત ક્ષેત્ર E is equal to K પછી શું આવે છે તો વિદ્યુતભાર આવે છે. તો K પછી આપણે કન્સિડર કરીશું વિદ્યુતભાર જે આપણે લીધેલો છે લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા L. અંતર કેટલું છે અંતર બી જોઈ લઈએ આપણે. ખંડથી અહીંયા સુધીનું અંતર કેટલું છે તો r ડેશ છે. તો r ડેશ નો શું થશે વર્ગ થશે એટલે r ડેશ નો વર્ગ. હવે આ તો ફક્ત શું થયું છે એનું મૂલ્ય થયું છે ને આ બાજુ મેં સદિશ કરેલો છે એટલે સદિશ બરાબર શું આવે હંમેશા સદિશ એટલે આ મૂલ્ય થયું છે તો આપણે એકમ સદિશ પણ લેવો પડે જે કન્સિડર આપણે પહેલાથી કરેલો છે એટલે r ડેશ. ઓકે એવી રીતના આપણે પૃષ્ઠની અંદર કરવાનું છે. પૃષ્ઠની અંદર વિદ્યુતભાર કેટલો છે તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા s જેટલો વિદ્યુતભાર છે તો એના પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ વિદ્યુતભાર K પછી આ વિદ્યુતભાર Q આ અંતર છે સરખા જ રહેશે આમાં બેવું જ સેમ ટુ સેમ બરાબર. ઓકે હવે આપણને તો કુલ જોઈએ છે ને આ તો કેવું એક ખંડ દ્વારા છે ને એકચ્યુઅલી આપણને જોઈએ કેટલું છે તો ટોટલ જોઈએ છે તો બિંદુ P પાસે કુલ વિદ્યુતભાર કુલ વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો સંપાતપણાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવાનો છે. ચાલો સંપાતપણાના સિદ્ધાંતની અંદર શું કરવાનું કે આપણે જેટલા બી વિદ્યુત ક્ષેત્ર જેટલા બી વિદ્યુતભાર છે એના દ્વારા જે લાગતું હોય ને વિદ્યુત ક્ષેત્ર એને આપણે શું કરીશું સરવાળો કરીશું. તો ચાલો સિગ્મા સમેશન ડેલ્ટા L જેટલા બી હશે ડેલ્ટા L એ બધાનો શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો છે. અહીંયા આગળ જે ડેલ્ટા L નાના નાના સૂક્ષ્મ ખંડ આપણે કલ્પેલા છે બરાબર છે એને આપણે બધાનો શું કરીશું આપણે સરવાળો કરીશું. પછી જે છે તે એઝ ઇટ ઇઝ આપણે સેમ ટુ સેમ અહીંયા ઉતારી દેવાનું. આમાં બી એક કેસમાં આમાં બી એવું જ કરવાનું છે આપણે સેમ ટુ સેમ બરાબર. અને સમેશન ડેલ્ટા S કન્સિડર કરવાનો છે. અહીંયા આગળ શું કન્સિડર કરવાનું છે ડેલ્ટા V. એ કદની વાત કરીએ છીએ બીજું બધું તો એમને એમ જ લખવાનું છે. હવે આ તો કેવી વાત છે કે થોડા મોટા હોય ત્યારે જે ખંડ જે બી પાડેલા છે આપણે એ થોડા મોટા હોય તો એના કરતા બી નાના હોય એકદમ સૂક્ષ્મ હોય તો ડેલ્ટાની જગ્યાએ આપણે કન્વર્ટ કરી નાખવાનું D માં બરાબર. અને સમેશન જે બી હશે એ ઇન્ટિગ્રેશનમાં તમારું કન્વર્ટ થઈ જશે. બસ આટલો જ ફેરફાર આમાં બી કરવાનો છે આપણે બરાબર. અહીંયા ds થશે અહીંયા dv થશે બરાબર. ડેલ્ટા d માં કન્વર્ટ થઈ જશે ખૂબ જ નાનો છે ને એટલા માટે. આવી રીતની થિયરી મેં કમ્પેર કરેલી છે અને એક થિયરી તમે વાંચશો એટલે એની સાથે તમારી બીજી બે થિયરી પણ મોડે થઈ જશે બરાબર. આજના લેક્ચરમાં આટલું જ મળીશું બીજા લેક્ચરની અંદર. ધન્યવાદ.